નાગરિકો વ્યાજખોરોની ઝપેટમાં ન આવે અને યોગ્ય રીતે આર્થિક સહાય મેળવી શકે તે હેતુથી સુરત શહેર પોલીસ અને સુટેક્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી ઝોન 2 વિસ્તારમાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 22 લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવી તેમનો ભરોસો વધી શકે અને તે પોતાની આર્થિક જરૂરિયાત માટે વ્યવસ્થિત સહાય મેળવી શકે તેવો રહ્યો। સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમને મહત્વ આપવામાં આવ્યું છે। ઝોન 2 વિસ્તારના 22 નાગરિકોએ આ લોન મેળાનો લાભ લીધો। કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા વિવિધ પ્રકારની લોન સ્કીમ વિશે માહિતી આપવામાં આવી તેમજ લોન અરજી પ્રોસેસ હાથ ધરવામાં આવી। આ હેતુપૂર્ણ પ્રયાસને કારણે નાગરિકોમાં વ્યાજખોરો સામે જાગૃતિ ફેલાઈ છે અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે। સુરત શહેર પોલીસ અને સુટેક્સ બેંકના સહયોગથી આવી વધુ યોજનાઓ આગામી સમયમાં યોજાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની સમસ્યાને લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સુટેક્સ કોઓપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસિયાન છે એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે। જેમાં ખાસ કરીને બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે, કોઈ શાકભાજી વેચે છે, કોઈ નાના જરીને કામ કરે છે, કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય, આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાતમંદોના 1 લાખ સુધી તકના રકમના કુલ 15 લાખ રૂપિયા જો 22 લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને 100 જેટલા લોકો અત્યારે જો ફોર્મ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે। જો મૂળ આપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની રકમ 15,000 20,000 30,000 લે અને 5 લાખ 10 લાખ રૂપિયા તક આ લોકો આપી દે 2-4 વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે। લોકો ખૂબ અલગ આ જો મારે અભી रिसेंटली जो बीजा लोन मेला है सुटेक्स बैंक की तरफ थी આવનાર દિવસોમાં और भी लोन मेलाના આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ। જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે, ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી। આજે जो सुटेक्स बैंक तरफથી बहुत एकदम हळवी प्रक्रिया द्वारा लोन बधाने मળી रहा है जेना लीधे कोई मन में आ नहीं विचारो कि बैंक से लोन लेवाना हो तो घણા બધા प्रॉपर्टी विगत आपो, घણા બધા जो है तमे गिरवी मूकवा मळे एवा कहीं नहीं। जो है सिम्पलेस्ट प्रोसीजर है। आप लोगों आवशो जो है बस छोटा मोटा जो गारंटी साथ तमे बहुत नानी मतलब नाम मात्र गारंटी साथ तमे पैसा मળી जशे। तमे एनाथी ओछा इंटरेस्टवाला पैसा है एना काम धंधा बिजनेस करो, तमारे कोई पठानी उघरानी नहीं करवाना जेना लिए तमे व्याजखोरोना चंगुल से तमे दूर रही सको। मारी आ मीडिया ने मित्रों से रिक्वेस्ट है कि आपने थकी बीजा लोगों तक आ मैसेज जाए जेथी बीजा लोग भी आवनार अमारा लोगों ने जो लोन मिला अथवा बैंकों में जाए और नानी रकमना अपना लोन करावीने काम धंधा बिजनेस करी सके।